નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આપ સર્વે જાણો છો અમે ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. ગાલા અસાઇનમેન્ટમાં આજે ધોરણ 12 ની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રશ્નપત્ર નંબર 4 ની અંદર સેક્શન ડી સોલ્વ કરવાના છીએ. તો હું પ્રિતેશ સંઘાણી વિદ્યાર્થી મિત્રો સાથે મળીને આપણે સોલ્વ કરશું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ગાલા અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો લોન્ચ થઈ ચૂક્યું છે. બજાર મૂલ્ય 300 રૂપિયા છે, પણ ઘરે બેઠા તમે 290 માં વસ્તુ મેળવી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી ઓર્ડર આપી શકો છો, અથવા તો એ મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ કોલ કરીને હોમ ડિલિવરી ફ્રી છે. વસ્તુ મતલબ ગાલા અસાઇનમેન્ટ મેળવી શકો છો. ગાલા અસાઇનમેન્ટ એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરી છે વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને સંપૂર્ણ મટીરીયલ મળી જવાનું છે. આ સ્માર્ટ ડીજી બુક ઓપન કરવા માટે QR કોડ આપ્યો છે, સ્કેન કરવાનો છે, માહિતી ફિલઅપ કરવાની છે, અહીંયા એક્સેસ કોડ માંગશે તે એડ કરવાનો છે, એક્સેસ કોડ એડ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે. આપ સર્વે જાણો છો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે, એટલે કે અપેક્ષિત લોન્ચ થઈ ચૂકી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ અપેક્ષિત 300 થી વધુની ખરીદી કરો છો તો 15% સુધી ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV15. 500 થી વધુની ખરીદી કરો છો 20% સુધી ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV20. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો મોબાઈલ નંબર પણ આપ્યો છે, ત્યાં કોલ કરીને હોમ ડિલિવરી ફ્રી છે, ઘરે બેઠા મેળવી શકો છો. સેક્શન ડી ક્વેશ્ચન પેપર નંબર છે 4 સોલ્વ કરીએ. રંગ બદલવો પડશે નકર ભંગ થઈ જશે. તો ક્વેશ્ચન પેપર 4 જોઈએ. પહેલું, તાલીમનું મહત્વ જણાવો. હવે આની અંદર ઘણા બધા મુદ્દા આપ્યા છે, તો તમને એક ચાવી મળશે ચકાચક. આ સકા નખ કર્મ કર્મ અન્ય. આટલે આધુનિક જાણકારી, જો બધા જ મુદ્દાની તમને ચાવી ચકાચક આપી છે. અને સ્ક્રીનશોટ પાડી લેજો, જેના કારણે તમે સરળતાથી આ મુદ્દો અને આ સવાલ 5 મિનિટમાં ચકાચક વચાઈ દેવો જોઈએ. તો ચાવી વાંચી નાખજો વિદ્યાર્થી મિત્રો, જેથી આ સરળતાથી આ મુદ્દા યાદ રહી જાય. આમાં હું તમને 6 મુદ્દા સમજાવીશ. આધુનિક જાણકારી, તમે તાલીમ આપશો તમારા માણસોને, જેના કારણે ઔદ્યોગિક જગતના નવા સંશોધનો અને ટેકનિકલ જ્ઞાનથી તમારા કર્મચારીઓમાં નવી બુદ્ધિ આવશે, જેના કારણે કામ કરવા કેવા થઈ જાય છે, સરળ થઈ જાય છે. તેથી આધુનિક જાણકારી મળે છે અને સરળતાથી કામ થઈ શકે છે. પછી સલામતી, એટલે કે તમે તમારા માણસોને તાલીમ આપશો તો મશીનરી કેમ વાપરવી, અથવા તો એનું નુકસાન કેમ ઓછું થાય, તમને કઈ રીતે તમે એનાથી બચી શકો. આ ટ્રેનિંગ આપી હોય તો અકસ્માતથી આપણા કર્મચારીને બચાવી શકાય છે. કાર્ય સંતોષ વધે. પહેલા તમે ટ્રેનિંગ નહોતી લીધી તો 60 મિનિટમાં ઉદાહરણ તરીકે તમે એક હીરો બનાવતા હતા, તમે રત્ન કલાકાર હોય તો. પણ ટ્રેનિંગ લીધા પછી તમે 45 મિનિટમાં એક હીરો બનાવી નાખો છો, એ 15 મિનિટનું સેવિંગ થાય છે. તો 4 કલાકે 1 કલાક તમે વધારે કામ કરો છો. તાલીમ આપવાથી કાર્ય સંતોષ વધે છે, કર્મચારીમાં જુસ્સો વધે છે, એનો પગાર વધે છે, જેના કારણે સરળતાથી કામ કરતા શીખે છે. નફામાં વૃદ્ધિ સીધી વસ્તુ છે. નફા વૃદ્ધિ કઈ રીતે થાય, તો કે ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધે એટલે વેચાણ વધે છે, ને વેચાણ વધે છે, ઉત્પાદન વધે તો પડતર કિંમત પણ ઘટે છે, ને વેચાણ વધે છે તો નફામાં શું થાય છે, વૃદ્ધિ. ખર્ચમાં ઘટાડો કઈ રીતે, તો કે જો પેલા ઉત્પાદન વધ્યું તો પડતર કિંમત ઘટી, પછી કાચા માલનો બગાડ ઘટ્યો, પછી કર્મચારી સરળતાથી કામ કરતા શીખો, જેના કારણે સમય બચે છે, શક્તિ બચે છે, નાણાં બચે છે, પડતર કિંમત નીચી આવે છે, જેના કારણે કર્મચારીના વિકાસમાં ઝડપી વધારો થાય છે. કર્મચારીનો વિકાસ, તમને ટ્રેનિંગ મળે તો તમે સરળતાથી કામ કરતા શીખશો, ઝડપથી કામ કરતા શીખશો, તમારો પગાર વધશે, પગાર વધશે તમારી સુખાકારીની સમૃદ્ધિ વધશે. તો અહીં કીધું છે કે કર્મચારીના જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે, તેઓનો વ્યક્તિગત વિકાસ પણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા અહીંયા 3 મુદ્દા આપ્યા છે, તે પણ તમે લઈ શકો છો અને તૈયારી કરી શકો છો. 100 રૂપિયાની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન તમને મળવાના છે. જો તમારે લેવા છે 90, 95 માર્ક્સ, 90 પ્લસ 95 પ્લસ કે 100 માર્ક્સ લાવવા છે, તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? 100 રૂપિયામાં તો કેટલું મળવાનું છે. ચેપ્ટર વાઇઝ IMP, લાઈવ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન, PDF બધા જ મટીરિયલની, ડાઉટ સોલ્વ થશે, વોટ્સએપ સપોર્ટ મળશે અમારા તરફથી, તમારા ક્વેશ્ચન આન્સર થશે, જૂના વર્ષના પેપર સોલ્યુશન પણ મળવાના છે. તેથી વહેલા તે પહેલાના ધોરણે 100 રૂપિયામાં લઈ લેજો, પછી કહેતા નહીં રહી ગયા. અંકુશનું મહત્વ સમજાવો.
કોઈ પણ કેટલા મુદ્દા કીધા છે? 6. હું તમને 6 મુદ્દા સમજાવીશ, પણ બધા જ મુદ્દાની તમને ચાવી મળી જશે. કા લાભુ આકાશ ધ્યેય પ્રવૃત્તિ. કા એટલે કાર્યનું મૂલ્યાંકન છે. બધા જ મુદ્દા તમે જોઈ શકો છો, સંપૂર્ણ આપેલા છે ચાવી મુજબ. કા લાભુ આકાશ ધ્યેય પ્રવૃત્તિ. આ મુદ્દા તમે અહીંથી ઉઠાવવાના છે. કેટલા આપણે જોઈએ છે? 6. ચલો 6 મુદ્દા સમજીએ. સ્ક્રીનશોટ પાડી દો સવાલનો. કાર્યનું મૂલ્યાંકન. અંકુશ શું કામ રાખીએ? આપણે લોકો પર નિયંત્રણ શું કામ રાખીએ છીએ? કે કેવું કામ કરે છે, કાચો માલ બગાડતા તો નથી, એના વિશે આપણે માહિતી મેળવવા માટે કાર્યનું શું કરીએ છીએ? મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં, સિદ્ધિઓ માપી શકાય છે કે નહીં, એ ચેક કરવામાં આવે છે. એટલા માટે કાર્યનું મૂલ્યાંકન કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? અંકુશનો. લાંબા ગાળાનું આયોજન. જો 1 વર્ષનું કામ હોય, 2 વર્ષનું કામ હોય ને, તો હળવા અંકુશ ચાલશે. કેમ? તો કે 1-2 વર્ષમાં કામ પતી જવાનું છે. જ્યારે કંપની 10 વર્ષ 20 વર્ષ સુધીના આયોજન કરે છે, બહુ મોટા આયોજન છે, મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે, ખાલી ફેક્ટરી બનતા 5-7 વર્ષ વયા જાય છે, આવા લાંબા ગાળાના આયોજનની અંદર અંકુશ પ્રક્રિયાને કારણે વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે, તેના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. અહીંયા તમારે પહેલેથી જ કડક રહેવું પડશે, તો જ મોટા પ્રોજેક્ટ પૂરા થશે, નકર નહીં થાય. ભૂલોની શોધ. તમે નિયંત્રણ રાખશો તો ભૂલ ખબર પડશે ને. નિયંત્રણ જ નહીં રાખો તો ભૂલ કેમ ખબર પડશે? તો અંકુશ એટલા માટે રખાય છે, કર્મચારી ઉપર નિયંત્રણ રહે છે, કર્મચારીની ભૂલ જાણી શકાય છે, એટલે કે વિચલનો જાણી શકાય છે અને વિચલનોને સુધારી શકાય છે. એટલા માટે આપણે અંકુશ રાખીએ છીએ. આયોજનને અસરકારક બનાવે છે. જે પ્લાનિંગ થયું છે એને મજબૂત બનાવવું છે, સારી રીતે થાય એવા પ્રયત્ન કરવા છે. તો નિષ્ણાંતોના મતે આયોજનનો રસ્તો નક્કી કરે છે, એ રસ્તો નક્કી કરનાર છે અંકુશ. આયોજન તમને દેખાડે છે ભવિષ્યમાં આવું કરશું, અને ઈ રસ્તે ચાલવા માટે, વિચલનોને દૂર કરવા માટે, સુધારાલક્ષી પ્રયત્નો કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? અંકુશ. દૂર સુધીનું જોવાય છે આયોજનથી ભવિષ્ય, અને ફોલો કરવા માટે શેની જરૂર પડે છે? અંકુશ. કાર્યક્ષમતાનું બેરોમીટર છે. ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ, તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. મતલબ કે જેટલો તમારા માણસો પર તમારું નિયંત્રણ વધારે, કંટ્રોલ વધારે, જેટલો એટલું તમે સરળતાથી કામ કરી શકો છો. એટલે કાર્યક્ષમતાનું શું છે વિદ્યાર્થી મિત્રો? બેરોમીટર છે. ત્યાર પછી સત્તા સોંપણી માટે જરૂરી. સમજો તમે તમારા માણસો પર નિયંત્રણ રાખ્યું હોય, તમે એની પર ધ્યાન રાખ્યું હોય, તો તમને ખબર પડશે કે તમે કોને સત્તા આપવા યોગ્ય છો, કોને સત્તા આપવા યોગ્ય નથી. એ ક્યારે ખબર પડે? જ્યારે મેં મારા માણસોનું કામ કરતા જોયા હોય ત્યારે, મેં એની ઉપર નિયંત્રણ કર્યું હોય ત્યારે. તો અહીંયા સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારીની હોય છે. તેથી કેવું કામ કરે છે એ જાણી શકાય છે. પછી મુદ્દો આપ્યો છે ધ્યેય સિદ્ધિ પ્રવૃત્તિઓ પર અંકુશ. એ 2 મુદ્દા પણ એકસાથે તમે લઈ શકો છો. નાણાકીય સંચાલનના હેતુઓ જણાવો. 2 હેતુ છે. સવાલમાં થોડો ઘણો ભૂલ હતી, આપણે સુધારી છે, તમે પણ સુધારી નાખજો. નાણાકીય સંચાલનના કેટલા હેતુ છે? 2. નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. એક એવા લોકો છે જેને કંપનીની આવક મહત્તમ કરવી છે. મતલબ કે એ લોકો એટલે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે કંપની પ્રોફિટ કરશે તો ડિવિડન્ડ આપશે ને આપણે નફો ખાઈને મજા કરશું. એટલે નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક વધારવી. કંપનીમાં રોકાણ કરનારાઓ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ કે આશાથી રોકાણ કરતા હોય છે કે નફો જોતો છે. આ અભિગમ મુજબ કંપની પોતાના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવી જોઈએ અને નફાના મહત્તમીકરણ પર ડિવિડન્ડની નીતિ ઉપર આધાર રાખવો જોઈએ. આવું કોણ કહે છે? નફાના મહત્તમીકરણમાં કે જેટલો પ્રોફિટ જાજો એટલું ડિવિડન્ડ શેરિંગ વધારે થશે. જેટલું ડિવિડન્ડ શેરિંગ એટલે કે ડિવિડન્ડ જેટલું વધારે મળશે એટલું આપણે આપણા ઇન્વેસ્ટરને આપી શકશું. પણ ક્યારે? સાધનનો મહત્તમ ઉપયોગ થાય, ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો શું વધે? નફો વધે. આ સિદ્ધાંત મુજબ વધુમાં વધુ જણાવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ, લોકલ નહીં. કેવા પ્રોજેક્ટ કરવા જોઈએ? નફાકારક, જેથી એનો નફો મેક્સિમમ થાય. નફા વડે આ છે ને શેર દીઠ કમાણી વધારે છે. શેરની કિંમત નહીં વધે. કેમ? તો કે અહીંયા તો નફો તમે શેર કરી નાખો છો. તમે આ વર્ષે 100 કરોડ કમાણા અને 100 કરોડ તમે ડિવિડન્ડ આપી દીધું તો કંપનીનો વિકાસ નથી થવાનો.
કેમ? તો કે કંપની એટલા ને એટલા ની, જેટલો પ્રોફિટ થાય તો તમે વેચી નાખો છો. તો આવી કંપનીમાં શેર દીઠ કમાણી એટલે કે પી રેશિયો વધે છે, પર ઇક્વિટી પ્રોફિટ વધે છે. કંપનીના શેરનો ભાવ નથી વધતો. તો એક એવા લોકો છે જેને ડિવિડન્ડ ખાવું છે. બીજા એવા લોકો છે જેને શેરની કિંમત એટલે કે સંપત્તિ વધારવી છે. એને 100 રૂપિયા રોક્યા તો બીજા વર્ષે સોના 125 થવા જોઈએ. એ બાબતની ચર્ચા અહીં કરી છે. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખાય છે. 1 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો સવાલ આવશે, કયા અભિગમને ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે? સંપત્તિના મહત્તમીકરણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે એકમની મિલકત, સંપત્તિ કે શેર હોલ્ડરની સંપત્તિનું શું કરવું? સર્જન કરવું, પ્રોપર્ટી વધારવી. અહીંયા શું થાય? કંપની 100 કરોડ કમાય ને તો એ કંપનીના પાસે ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે કે કોઈ એક કંપનીની વેલ્યુ 1000 કરોડ હતી, એ લોકો 100 કરોડ કમાણા, તો ડિવિડન્ડ નહીં આપે. એ શું કરશે? પાછા ને પાછા કંપનીમાં પુનઃ રોકાણ કરશે. એટલે હવે કંપનીની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1100 કરોડ. મિનિંગ કે એના શેરનો ભાવ 1000 હતો તો હવેથી કેટલો થઈ ગયો? 1100. આમ શેરનો ભાવ વધે છે કારણ કે એમાં સંપત્તિ ક્રિએટ કરવામાં આવે છે. કંપનીએ સંપત્તિના વર્તમાન મૂલ્યમાં વધારો કરી તેવા નિર્ણયોને સ્વીકારવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણના ધોરણને રોકડ પ્રવાહના ખ્યાલ પર આધાર રાખવામાં આવે છે. આ સવાલ પણ 1 માર્ક્સમાં પૂછાય છે. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ કયા ખ્યાલ પર આધારિત છે? તેમાં આવશે રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવ્યો છે. હિસાબી નફાને અવગણવામાં આવે છે. અવગણવું એટલે ધ્યાનમાં ન લેવું, ઇગ્નોર કરવું. નફાને ધ્યાનમાં લેવાનો. એ શેરની કિંમત વધવી જોઈએ રીઇન્વેસ્ટમેન્ટ કરીને. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને મૂડીરોકાણ વચ્ચેનો તફાવત. એનું એક સૂત્ર આપ્યું છે, એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાણું છે. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? તો સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ જરૂરી મૂડી રોકાણ. મતલબ કે સમજો ધ્યાનથી, તમારી કંપનીની વેલ્યુ છે 1000. હવે સંપત્તિ માટે જરૂરી મૂડી રોકાણ કેટલું છે? તો કે ભાઈ એમાં હજી છે ને 100 કરોડની જરૂર છે, એટલે 100 રૂપિયાની જરૂર છે. 1000 રૂપિયાની કંપની છે, 100 રૂપિયાની જરૂર છે. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય કંપનીનું કેટલું થશે? 900 રૂપિયા. પણ આ જે 100 રૂપિયા છે એ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 1000 માં બીજા 100 નાખશો એટલે ભવિષ્યમાં એની વેલ્યુ થશે 1100 કરોડ. મતલબ કે સંપત્તિનું હાલનું મૂલ્ય માઇનસ જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ મૂડી રોકાણ, એને કહેવાય છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આપણે કોઈ દાખલા લેવા દેવા નથી, અહીં ખાલી સૂત્ર તમને પૂછાશે. 1 માર્ક્સની અંદર ખાસ વાંચી નાખજો. બેઝિક ઇન્ફોર્મેશન આપી છે એ પણ આપણે સોલ્વ કરી નાખશું. ત્યાર પછી છે NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ વિશે ટૂંક નોંધ લખો. જો CDSL, NSDL પરફેક્ટ વાંચી નાખજો વિદ્યાર્થી મિત્રો. બોર્ડમાં આના ચાન્સ વધારે છે 3 માર્ક્સની અંદર. જોઈએ, ચર્ચા કરીએ. NSDL એ કંપની દ્વારા નીચે સ્થપાયેલી જાહેર કંપની છે. જાહેર કંપની એટલે એની ઉપર સંપૂર્ણ કંટ્રોલ કોનો છે? ગવર્નમેન્ટનો છે. જેની નોંધણી ક્યારે થઈ હતી? 1996માં. 1 માર્ક્સમાં પૂછાઈ શકે. NSDL ની સ્થાપના ક્યારે થઈ હતી? અને NSDL ની સ્થાપના કરનાર કોણ હતું? NSE અને તેના સભ્યો સાથે મળીને NSDL ની સ્થાપના કરી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપના કંપની ધારા મુજબ જાહેર કંપની તરીકે થઈ છે. તેથી તેનું સંચાલન સંચાલક મંડળ કરે છે. 1 માર્ક્સમાં આવી શકે. NSDL નું સંચાલન કોણ કરશે? સંચાલક મંડળ. શા માટે? કારણ કે એ જાહેર કંપની છે, એનો કોઈ માલિક એટલે કે સરકારી કંપનીના કોઈ માલિક હોતા નથી. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની માલિક હોય છે, ઓફિશિયલ. તો એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક સંચાલક મંડળ રચે છે અને એનું સંચાલન કરે છે. ત્યાર પછી તેના કાર્ય તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરવામાં આવે છે. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે? મધ્યસ્થી છે. એ બેંક હોઈ શકે, દલાલ હોઈ શકે, નાણાકીય સંસ્થાઓ હોઈ શકે. આને કહેવાય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે મધ્યસ્થીઓ. ફી વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરાવે છે, નહીં કે રોકાણકાર પાસેથી લે છે. વિદ્યાર્થી મિત્રો, મીન્સ શું થાય? જો એક બાજુ છે NSDL અને CDSL, એક બાજુ છે રોકાણકાર. આ રોકાણકાર છે ને ભારતમાં 6 થી 8 કરોડ છે. તો NSDL CDSL પર ટાઈમ નથી કે બધા વહીવટ કરે. એટલે શું કરશે?
NSDL અને CDS એટલે વચ્ચે રાખ્યા દલાલને અને રાખી બેંકને. આ રોકાણકારો બધો વહીવટ દલાલ હારે કરે અને દલાલ બધી ફી કોને આપે? NSDL અને CDS. જેથી NSDL CDS ને બધો વહીવટ દલાલ અને બેંક કરે છે, રોકાણકાર નથી. રોકાણકાર બધો વહીવટ કોણ કરે છે? દલાલ કરે છે. એટલે કે અહીં લખ્યું છે રોકાણકારે ગ્રાહકે NSDL અને CDS ને સીધી રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. પાર્ટિસિપન્ટ ગ્રાહક અને રોકાણકાર પાસેથી ફી વસૂલે છે અને રિટર્ન આપે. જો ગ્રાહક કોને આપશે? દલાલને. દલાલ કોને આપશે? NSDL CDS. ફી ચૂકવે છે. NSDL શું કામ કરે? ડિમેટિરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક સોદાની પતાવટ, મતલબ કે ઇન્ટરનેટની મદદથી તમે ઘરે બેઠા શેર વેચી શકો, ખરીદી શકો છો. હકના શેર આપે, બોનસ શેર, આ બધું તમારા ખાતામાં ઓનલાઈન જમા કરી દે અને ભારતના કોઈ પણ ખૂણેથી ઇન્ટરનેટની મદદથી તમે શેરની લે વેચ કરી શકો છો. આ બધી જ ફેસિલિટી NSDL આપે છે. આ મુદ્દો ખાસ સમજજો વિડીયો રિવાઇન્ડ કરીને, અને ટૂંક નોંધમાં મુદ્દો ફરજિયાત હોવો જોઈએ. ઓકે, વેચાણ વૃદ્ધિની 6 પ્રયુક્તિ જણાવો. બહુ ઈઝી ક્વેશ્ચન. લોકોને આકર્ષવા માટે કંપનીઓ વળતર આપે છે, વટાવ આપે છે. આપે છે કે નથી આપતા? પહેલા આ બે મુદ્દા સમજો, વળતર અને વટાવ. વળતર એટલે શું? એને કહેવાય સેલ રાખવું. આપણે જોયું છે સેલ 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 એવું ઘણી વખત બાર બોર્ડ મારેલું હોય છે. ઘણી વખત ઉત્પાદક મર્યાદિત સમયમાં માલ પૂરો કરવા માટે ઓછી કિંમતે વેચાણ કરે છે અને વળતર આપ્યું કહેવાય. મતલબ કે સેલ રાખે છે. શું રાખે છે? સેલ. સમજો તમે લોકો ટી શર્ટ બનાવતી કંપની છે અને 2 વર્ષમાં ટી શર્ટ વેચવાના છે. 1.5 વર્ષ થઈ ગયું છે, એટલે કે 18 મહિના થઈ ગયા છે, 1.5 વર્ષ, અને હવે 6 મહિના બચ્યા છે. 2 વર્ષ પૂરા થાય માલ ન વેચાય તો એ એક્સપાયર કરવો પડે. ઈ માલ આપણે આપણી જાતે જ ફેંકી દેવો પડે. એના કરતા 6 મહિનામાં સેલ રાખીને મૂળગા રૂપિયા તો ઉભા કરી શકાય ને. એના માટે સેલ ઉભો કરવામાં આવે છે. સેલની સ્કીમો આપવામાં આવે છે અને કસ્ટમરને પકડાઈ દેવામાં આવે છે, જેના કારણે આ 6 મહિનામાં મૂળગી કિંમતે વેચીને માલ આપણા ઘરના પૈસા કાઢી શકાય છે. તો પહેલા આવશે વળતર. વળતરમાં રાખવાનો છે સેલ. પછી આવશે વટાવ. વટાવ એટલે વિદ્યાર્થી મિત્રો થાય ડિસ્કાઉન્ટ. જે વસ્તુ મળે છે એના કરતા સસ્તા ભાવે આપવાનું છે. જે વસ્તુ મળે એટલે કોઈ વસ્તુની કિંમત છે 1000 રૂપિયા, એમાં તમે રાખો -10% ડિસ્કાઉન્ટ. હવે મળશે તમને માત્ર કેટલામાં? 900. આવી લોભામણી ભાવપત્રકની કિંમતના અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તેને કહેવાય છે વટાવ. એટલે આજકાલ તો માર્કેટમાં મન ફાવે એટલો વટાવ હાલતો હોય. 90% ઓફ, 95% ઓફ, આવી રીતે ઓલું બનાવવાનો ધંધો છે. બે મુદ્દા થયા, વળતર અને વટાવ. જાહેરાતના કૂપન. ઘણી વખત તમને કૂપન આપવામાં આવે છે ન્યૂઝપેપર વાળા, પેટ્રોલ પંપ પર તમને કૂપન આપવામાં આવે છે. એ કૂપન લઈને તમે ખરીદી કરવા જાવ છો તો અમુક ટકા તમને બાદ કરીને સસ્તી વસ્તુ આપવામાં આવે છે, અમુક ફેસિલિટી આપવામાં આવે છે. એને કહેવાય છે જાહેરાતના કૂપન. ભેટ. ભેટમાં શું હોય? મુખ્ય પેદાશ સાથે અન્ય પેદાશ તમને ફ્રીમાં આપવામાં આવે. એવું હોઈ શકે? નહીં. સમજો, મુખ્ય પેદાશ એટલે કે તમે સાબુ ખરીદવા માટે ગયા, તેમાં લખ્યું હોય 10 સાબુ પર 2 સાબુ ફ્રી. આને કહેવાય ભેટ. 10 ખરીદો, એની ઉપર કેટલા ફ્રીમાં લઈ જાઓ? 2. મતલબ કે મુખ્ય પેદાશ સાથે એ અન્ય જથ્થો ફ્રીમાં આપવામાં આવે. ઉદાહરણ તરીકે તમે સોલિડ મસ્તી લ્યો, કોઈ બિસ્કિટ લ્યો, બિસ્કિટમાં લખ્યું હોય ને 20% એક્સ્ટ્રા, તો સોલિડ મસ્તી 20% એક્સ્ટ્રામાં નાખી છે. મતલબ કે મૂળ પેદાશ સાથે એ જ પેદાશ એક્સ્ટ્રા આપવામાં આવે, એને કહેવાય છે ભેટ. પછી અન્ય પેદાશની ભેટ. મતલબ કે 10 કિલો ચા સાથે 1 ડોલ ફ્રી. આવું ઘણા વર્ષો પહેલા સ્કીમો આવેલી. એમાં ડોલ આપવામાં આવે, પછી ઘરમાં રખડતી હોય, લેડીઝ એનાથી પોતા મારતી હોય, તો 10 કિલો ચા સાથે 1 ડોલ ફ્રી, 1 કિલો ખાંડ સાથે 1 બોલ પેન ફ્રી. આવી બધી સ્કીમો આપવામાં આવે છે. એટલે અન્ય પેદાશની ભેટ આપવામાં આવે છે મુખ્ય પેદાશ સાથે. પછી ઇનામી ડ્રો. ચોક્કસ સમયને અંતે આવી તમામ કૂપનો ડ્રો કરવામાં, મતલબ કે તમે કોઈ દુકાનમાં ખરીદી કરી છે અને એ લોકો એવું કહે છે કે સાંજે 6 વાગે સર તમે એમાં કૂપન નાખતા જાઓ, લકી ડ્રો ઓપન થશે, એમાં જો તમારું નામ આવશે તો તમને એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી આપવામાં આવશે. એને કહેવાય ઇનામી ડ્રો, લકી ડ્રો. ત્યાર પછી જે વૈશ્વિકીકરણનો અર્થ આપી, 4 નકારાત્મક અસરો જણાવો. વૈશ્વિકીકરણ કોને કહેવાય? દેશના
અર્થતંત્રને વિશ્વના બીજા દેશોના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, આને કહેવાય વૈશ્વિકીકરણ. બહુ ઈઝી વ્યાખ્યા. પોતાના દેશના અર્થતંત્રને વિશ્વના બીજા દેશોના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને કહેવાય છે વૈશ્વિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, કેટલા મુદ્દા જોઈએ છે? 4. તો કે નકારાત્મક, બોલે તો નેગેટિવ. તો કે શું થયું ભાઈ? તો કે ખર્ચમાં વધારો થયો. રિયાલિટી છે. ઇમ્પોર્ટ થાય તો નુકસાની, આપણે પોસાય નહીં. મોજ શોખની અને સેવાની વસ્તુનું ઉત્પાદન અને વેચાણ, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અને સેવાઓનો ભોગ વધતો જાય છે. મતલબ કે મોજ શોખનો વધ્યો છે, જરૂરી વસ્તુઓ યુઝ કરતા ઓછા થયા છીએ. લોકોની માનસિકતામાં ધીમો સુધારો નવા પ્રશ્નો સર્જે છે. મતલબ કે લોકલ જે વસ્તુની જરૂર નથી ને લોકો એની પાછળ ભાગે છે, બ્રાન્ડિંગ પાછળ ભાગતા થયા છે. વૈશ્વિકીકરણના કારણે જીવન ધોરણને જોતા નથી ને બીજા મોટા અમીર લોકોની માનસિકતાને જોઈને પોતાનું જીવન સરખાવે છે અને સારું જીવન નથી જીવી શકતા. આર્થિક સ્થિતિની અસર અને અન્ય દેશો ઉપર ઝડપથી થાય છે. મતલબ અમેરિકા મંદે કે દુનિયા મંદે, કેમ તો કે મોટા ભાગની કંપનીઓ અમેરિકાની છે, આપણે બધા જાણીએ છીએ. તો એ જોવા મળે છે. આવક અને સંપત્તિની અસમાનતામાં શું થયો છે? વધારો. સતત હરીફાઈને કારણે ઘણીવાર નીતિમત્તાનો ભોગ લેવાય છે. હરીફાઈના કારણે શું થાય? એડવર્ટાઇઝમેન્ટ બહુ આપે, મન ફાવે માર્કેટિંગ થાય, લોકલ વસ્તુ પકડાઈ દેવામાં આવે. આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તો આમાંથી તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમારી રીતે 4 મુદ્દા, ખર્ચવાળો મુદ્દો, આર્થિક સ્થિતિની અસર, અસાધારણ અસમાનતામાં વધારો, હરીફાઈના કારણે નુકસાની ઊભી થઈ છે, તમે ધ્યાનમાં લઈ શકો છો. BA ના અપડેટ મેળવવા માટે WhatsApp ગ્રુપમાં આજે જોઈન થઈ જાઓ વહેલા તે પહેલાના ધોરણે, ભૂલતા નહીં. અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. IMP બેઝમાં સબસ્ક્રિપ્શન લેવાનું ભૂલતા નહીં. સબસ્ક્રિપ્શન લેશો તો બેનિફિટ્સ મળશે, કારણ કે એમાં ઓછા સમયમાં સારી તૈયારી થઈ શકે છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે જોડાઓ અને ખૂબ સારું પરિણામ ઓછા સમયમાં પ્રાપ્ત કરો એવી અમે આશા રાખીએ છીએ.